આજરોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જય રામદેવજી મહારાજ બાબરકોટ મંદિરે 17મા વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન સમસ્ત બાબરકોટ ગામ તથા રામાધણી આખ્યાન મંડળ બાબરકોટ દ્વારા 17મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્રવદ ત્રીજ 16/4/2025ને બુધવારના રોજ 11 કુંડી વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં 11 યજમાન જોડાયા હતા, જેમાં મુખ્ય પાટલાના યજમાન મનુભાઈ બચુભાઈ સાંખટ રહ્યા છે। રામાપીર મહારાજના 17મા પાટોત્સવના સાનિધ્યમાં 5000થી વધુ ભક્તોએ દર્શન કરી પ્રસાદ લીધા હતા। આ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ આજુબાજુના ગામના સરપંચો, રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ રાજકીય લોકો તથા આગેવાનોનો સમસ્ત બાબરકોટ ગામ તથા રામાધણી આખ્યાન મંડળ દ્વારા તમામ ઉપસ્થિત લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યને સફળ બનાવવા માટે ગામના તમામ ગ્રુપો, મંડળો તથા આજુબાજુ ગામના મંડળો દ્વારા સેવા આપવામાં આવી હતી અને હજારો લોકોએ દર્શન કર્યા હતા। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ, અમરેલી। જય રામદેવજી મહારાજ, જય અલગધણી। બાબરકોટ ગામના આંગણે આજે રામદેવજી મહારાજના મંદિરે 17મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે 11 કુંડી વિષ્ણુ યજ્ઞનું આયોજન કર્યું છે। તેમાં ગામના તમામ ભાઈઓ બહેનો, બાળકોનો પૂરેપૂરો સાથ સહકાર, તમામ પુરુષોના મંડળનો તમામનો બધાનો સાથ સહકાર, મહિલા મંડળ, રાધાકૃષ્ણ મહિલા મંડળ, ભોળાનાથ મહિલા મંડળ, બાપા સીતારામ ધૂન મંડળ, ગૌશાળા શ્રી દ્વારકાધીશ ગૌશાળા ધૂન મંડળ, એમ બીજા પણ ઘણા ધર્મપ્રેમી ધૂન મંડળો બધા જોડાય અને આ એક દર વર્ષે આજે 17 વર્ષથી દર વર્ષે શ્રી વિષ્ણુ યજ્ઞનું આયોજન કરીએ છીએ અને ભાવથી ધામધૂમથી સૌ ગામ હળી મળીને આ ધાર્મિક આયોજન અમે ભાવથી ઉજવીએ છીએ।